પૂરો બધી બાજુથી સપોર્ટ હતો ને પોલીસનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ, એમને થેન્ક યુ કહીએ છીએ કે એમણે અમારા માટે બહુ સારું આ કામ કર્યું કે અમને અમારા પેરોટ જેમ કે અમારા નાના છોકરાના જેમ અમે રાખતા હતા એ અમને પાછા લાવીને આપ્યા, એટલે અમે એમને થેન્ક યુ શુક્રગુજાર કરીએ છીએ. ત્યાં જે નાના 3 બ્લુ ગોલ્ડ મકાઉ છે એ અમારા નાના બેબી હતા, એમાં જે બીજા 2 આફ્રિકન ગ્રે છે અમારા નાના બેબી હતા, એને અમે ફેન ફિટિંગ આપીને 2 ટાઈમે એને રાખતા હતા. અગર જો ટાઈમ થઈ ગયો હોત વધારે, જેમ કે 5-6 દિવસ કે અથવા 7 દિવસ થતા ને જે લઈ ગયા હતા એમને ખબર નથી કે એમને ખવડાવવું શું હતું, તો એના માટે અગર એ કોઈ બીજું ફીડિંગ આપી દેતા કે બીજું કંઈ ખવડાવી દેતા તો અમારે બહુ મોટું નુકસાન પણ થઈ શકતું હતું. આ જે બનાવ બનવાનું કારણનું મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી, જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત 1 લાખથી શરૂ થઈને 3,20,000 સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા. એટલા માટે તેણે 15 દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના 2 આ ગુનામાં જે સહઆરોપી છે તેને પણ સાથે લીધા, જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતો. એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા. અમદાવાદ ગ્રામ્ય LCBને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ, તેને અટકાયત કરીને 11 બર્ડ્સને રિકવર કરવામાં આવ્યા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.